વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસ હાઇવે ઉપરથી પ્રાણીપ્રેમી સંસ્થા દ્વારા અતિ દુર્લભ કહેવાતા એવા બેબી ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો છે. વડોદરા શહેરની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે શહેર નજીકથી પસાર થતા તરસાલી બાયપાસ હાઇવે પાસેથી કાચબાની પ્રજાતિમાં અતિ દુર્લભ કહેવાતા એવા ભારતીય ફ્લેપશેલ બેબી ટર્ટલનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના પોલિએન્ટર રમેશ યાઈશે જણાવ્યું હતું કે વડોદરા શહેરના નજીકથી પસાર થતા હાઇવે ઉપરથી બેબી ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ છે, જેને જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઘણું દુર્લભ પ્રજાતિનો કાચબો છે. ગુજરાતમાં પ્રથમ વખત મળ્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં જમા કરાવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. 25 થી 27 દિવસમાં આના પેપર વર્કનું ડિક્લેરેશન થશે. 1 વર્ષની અંદરનો આ કાચબો છે. તેનું માપ 7 ઇંચ છે. મોઢા સાથે જોઈએ તો 10 ઇંચ છે. સમગ્ર ઇન્ડિયામાંથી મળેલા છે. તેમાંનો આ 7મો કેસ છે. પહેલા મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં અગાઉ મળેલા છે. અમારા રિસર્ચ અને સંશોધન પ્રમાણે ગુજરાતમાં આ પહેલો કેસ છે. આ હાઈવેથી મળેલી છે, બરોડાના હાઈવે તરફથી. આ ઇન્ડિયન સેફ ટર્ટલ છે. અને બીજું કે જીએસપીસીએ અને નેચરલ સેવિંગ ફાઉન્ડેશન સાથે મળીને આને રેસ્ક્યુ કરેલું છે. અને આ એક ઘણો દુર્લભ પ્રજાતિ કહેવાય કે આ ગુજરાતમાં પહેલી વાર મળેલો છે. આના જે પેપર વર્ક્સ ને બધા જે થયા છે, જોવામાં આવ્યું ને એ બધું થયા બાદ એનું કમ્પ્લીટલી અમે કીધેલું છે. લિમર્સિયા એનું નામ છે, કાચબાનું એ. અને આ અત્યારે હાલ રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં અમે જમા કરાવેલો છે અને એની આગળના તપાસ કરી રહ્યા છે સાહેબ કે કેવી રીતના છે. અને આ રેરમાં રેર ગુજરાતમાં પહેલી વાર મળી આવેલો છે. અને એના અત્યારે અમે અને બીજી સંસ્થા સાથે મળીને એના પેપર વર્ક કરી રહ્યા છે. લગભગ 25 થી 27 દિવસમાં પેપર એક્શન ડિક્લેરેશન થશે. એક જ છે. આઈ થિંક 1 વર્ષની અંદર છે. એનું માપ છે 7 ઇંચ છે અને જો મોઢા સાથેનું લે તો 10 ઇંચ છે. હા, ઇન્ડિયામાં મળેલા છે. આ ઇન્ડિયામાં 7મો જ કેસ છે. પહેલા મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં એવી રીતના છે. ઓલ ઓવર ઇન્ડિયામાં 7મો થાય છે. અમારે જે રિસર્ચ પ્રમાણે અમે જે સંશોધન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પહેલો કેસ છે. ઓલ ગુજરાતમાં પહેલો છે. એ રીતના જીએસપીસી સંસ્થા રમેશભાઈ.